નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાગાયતી કૃષિ પાક ક્લાસની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. સેક્ટર એગ્રીકલ્ચર ધોરણ 9 એની અંદર હવે આપણે એકમ 1 ની અંદર સત્ર 1 ની ચર્ચા કરીશું. બાગાયત અને તેનું મહત્વ. તો એની અંદર વાત કરીએ બાગાયતનો પરિચય. બાગાયત એ કૃષિ વિજ્ઞાન ઉત્પાદનની કલા છે, જેની અંદર બાગાયતી પાકમાં સુધારો કરવા, ફળ અને શાકભાજી તેમજ મસાલા પાકનું ઉત્પાદન કરવું, સુશોભન માટેના ફૂલ, ઔષધીય છોડો અને સુગંધિત છોડો વિકસાવવા વગેરેનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્રની અંદર જોઈ રહ્યા હશો મસાલા પાક, ફળ, ફૂલો અને શાકભાજી પાકની ખેતી કરવામાં આવેલી છે. ત્યાર પછી વાત કરીએ બાગાયતી પાકના કઈ કઈ કાળજી લેવી જોઈએ. તો ઇન્ટરકલ્ચરની કામગીરી, પાકની દેખરેખ, લણણી, પેકેજિંગ, માર્કેટિંગ, સ્ટોરેજ અને પ્રોસેસિંગની જરૂર પડે છે. હવે વાત કરીએ વિશ્વમાં ભારત એ ચાઇના પછી ફળ અને શાકભાજીના બીજા ક્રમે સૌથી ઉત્પાદન દેશ છે. ત્યાર પછી કુલ વિસ્તાર આશરે 55 થી 60% જેટલા લોકો કૃષિ અને કૃષિ આધારિત પ્રવૃત્તિ પર આધાર રાખે છે. ત્યાર પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્રની અંદર જોઈ રહ્યા હશો ડાંગરનું ખેતર છે, એની અંદર ઇન્ટરકલ્ચરિંગ કરી રહ્યા છે. સ્ટોરેજનું પણ તમને ચિત્રમાં જોઈ રહ્યા હશો. ત્યાર પછી આપણે બાગાયત અને તેના મહત્વની વિશે વાત કરીશું. હોર્ટિકલ્ચર એ શબ્દ ક્યાંથી આવ્યો છે? લેટિન શબ્દ પરથી આવ્યો છે. હોર્સ એટલે શું થશે? બગીચો. અને કલ્ચર એટલે ખેતી, એટલે કે એનો અર્થ શું થશે? હોર્ટિકલ્ચર. દાખલા તરીકે બાગીચામાં વાવેતર. તો બગીચામાં વાવેતર એ આપણે રીંગણા, મરચાં, ટામેટા એ બધા પાકનું વાવેતર કરતા હોઈશું. ત્યાર પછી લક્ષણો અને તેનું મહત્વ. તો બાગાયતી પાકમાં વિવિધ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો કાચો માલ પૂરી પાડી તેમને ઊંચી ઉત્પાદનની ક્ષમતાને લીધે નફો રળી આપે છે. ભારતમાં અર્થતંત્રમાં રોજગારી પેદા કરી આપે છે અને વિદેશમાં બાગાયતી પાકની નિકાસ દ્વારા કમાણી પણ કરી આપે છે. બાગાયતી પાકમાં કૃષિ વિકાસ અને પોષણની વિવિધતા ધરાવે તો સ્ત્રોત છે. બી. પોષક તત્વો, વિટામિન્સ, ખનિજો, શ્વાસ, સુગંધિત પદાર્થો, આહાર રેસાઓ વગેરે ધરાવે છે. તે આરોગ્યમાં ફાયદાકારક અને સંયોજક તથા ઔષધ ધરાવે છે. આ પાક સૌંદર્યલક્ષી મૂલ્યો ધરાવે છે અને પર્યાવરણનું રક્ષણ પણ કરે છે. શું કરે છે? પર્યાવરણનું રક્ષણ પણ કરે છે. બાગાયતી પાકમાં ખેતી પાક કરતાં એક વિસ્તાર દીઠ વધારે ઉત્પાદન આપે છે. દાખલા તરીકે ડાંગર ફક્ત હેક્ટર કેટલું ઉપજ આપશે? 30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર. જ્યારે કેળા કેટલું હેક્ટર ઉપજ આપશે? 300 થી 40 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર. ત્યાર પછી આપણે બાગાયતી પાક વાવવા માટે અલગ અલગ જમીનની સિલેક્શન કરતા હોય છે. દાખલા તરીકે આપણા વિસ્તારની અંદર કેરી અને કાજુનું વાવેતરમાં સમાવેશ થાય છે. તો એની અંદર આપણે કઈ માટી વાપરીશું? ટેકરાવાળી વિસ્તારની માટી વધારે માફક આવશે, જ્યારે નબળી ગુણવત્તાવાળી જમીન સહેલાઈથી ઊંઘી શકશે. ત્યાર પછી આપણે બાગાયતી પાકમાં ઉત્પાદનમાં વિવિધ ઉદ્યોગો જેવા કે પ્રોસેસિંગ ઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ, સૌંદર્ય પ્રસાધનો, રસાયણ, મીઠાઈ, તેલ ઉદ્યોગ અને પેન્ટ ઉદ્યોગ વગેરે કાચો માલ તરીકે પૂરો પાડે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બાગાયતી પાકનું ખૂબ જ માંગ હોવાથી તેને વિદેશી હુંડિયામણી પણ કહેવામાં આવે છે, કમાવી આપે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વિદેશી હુંડિયામણી પણ કમાવી આપે છે. ક્યાં? તો આ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રએ પૂરું પાડે છે. ત્યાર પછી વાત કરીએ હાલની પરિસ્થિતિ ભારતમાં બાગાયતી પાકની શું છે. તો વર્ષ 2016 અને 17 દરમિયાન ભારતમાં કુલ 24 મિલિયન હેક્ટર બાગાયતી પાક ઉગાડવામાં આવે છે, જેની અંદર કુલ ખેતીલાયક વિસ્તાર આશરે 7% અને ભારતમાં 2016-17 દરમિયાન બાગાયતી પાકનું ઉત્પાદન 2950 અંદાજિત થાય છે. જ્યારે શાકભાજી અને ફળ શાકભાજીની અંદર 1750, જ્યારે ફળ પાકની અંદર 920 ટનનો સમાવેશ થાય છે. ત્યાર પછી વાત કરીએ અગત્ય બાગાયતી પાક અને ભારતમાં તેનું વાવેતર. તો રાજ્યની અંદર અને મુખ્ય પાકો. તો રાજ્યોમાં બે ભાગ છે, ઉત્તર ભારતીય અને પશ્ચિમ ભારતીય. ઉત્તર ભારતીયની અંદર હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ. અને પશ્ચિમ ભારતની વાત કરીએ તો છત્તીસગઢ, ગોવા અને ગુજરાત. તો ગુજરાત તો આપણું છે, તો આપણે એની અંદર આપણે કયા પાકો વાવેતર કરીશું? મુખ્ય પાકો કેળા છે, પપૈયા, દાડમ, ચીકુ, બટાકા, ડુંગળી, ટામેટા, ગુલાબ અને ગલગોટા પાકનો સમાવેશ થાય છે. ત્યાર પછી મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર
કેરી, કેળા, દ્રાક્ષ, સંતરા, નારંગી, ચીકુ, દાડમ, મરચાં, ગુલાબ જેવા ફળ અને ફૂલોનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતની અંદર કયા રાજ્યો આવશે? આંધ્રપ્રદેશ, કર્ણાટકા, કેરલા, તમિલનાડુ, તેલંગાણા. એની અંદર પણ ઘણા ફળ પાક, શાકભાજી પાકોનો સમાવેશ થાય છે. ત્યાર પછી પૂર્વ ભારતીય અને ઉત્તર પૂર્વ ભારતીય રાજ્યોની અંદર અંદમાન નિકોબાર ટાપુ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશાનો સમાવેશ થાય છે. એની અંદર પણ ફળ અને શાકભાજી પાકોનું વાવણી કરવામાં આવે છે. ત્યાર પછી ઉત્તર ભારતીયમાં પણ અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ અને ત્રિપુરા એની અંદર પણ ફળ અને શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું બાગાયતમાં રોજગારીની તકો. તમને બધાને જાણવાની ઈચ્છા થતી હશે કે આપણે બાગાયત જે વિષય ભણી રહ્યા છે, બાગાયતી કૃષિ, તો એની અંદર કઈ નોકરીની તકો આવેલી છે. તો એની અંદર અલગ અલગ ઉદ્યોગો પણ આવેલા છે. તો બાગાયતી ઉદ્યોગ વિવિધ પ્રકારની નર્સરીનું સર્જન કરે છે. આવી નોકરી માટે બાગાયતના પાક વિષયનો એક જ્ઞાન અને તાલીમની જરૂર પડે છે. એની અંદર વ્યવસાયિક સ્તરે અને કોલેજ સ્તરે પણ ખૂબ જરૂરી છે. નોકરીને લાગતું કામકાજ બાહ્ય અથવા આંતરિક પણ હોઈ શકે છે, જેમાં ઓફિસ કામ અને ખેતર કામનો પણ સમાવેશ થાય છે. બાગાયતી ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ પ્રકારની નોકરી નીચે મુજબ છે. તો પહેલી નોકરી છે નર્સરી કામગીરી. તો એ નર્સરી મેનેજર સમગ્ર નર્સરી કામગીરીનું સંચાલન કરશે. પ્રોપેગેટર શું કરશે? ગુણવત્તાવાળી વાવેતર સામગ્રીને વિકસિત કરશે. ક્ષેત્ર નિરીક્ષક એ દેખરેખ અને યોજનાનો અંગેની કામગીરી કરશે. પ્લાન્ટ એટલે કે છોડ. ટેકનિશિયન એટલે છોડની સાચવણી અંગેનું સૂચન અને માર્ગદર્શન આપશે. સેલ્સમેન બાગાયતી પાકમાં વેચાણ અને જાહેર લગતી કામગીરી, રમત મેદાન ઉગાડવા ખાસ કામગીરી કરશે. લેન્ડસ્કેપિંગ એટલે કે જગ્યા. ટેકનિશિયન એટલે કે લેન્ડસ્કેપની સ્થાપના અને જાળવણી. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, તમે બગીચાની અંદર તો જતા જશો, એટલે કે ગાર્ડન. એની અંદર અલગ અલગ જે શેપ આપ્યા છે, ડિઝાઇન આપી છે, તો એની અંદર જે કામ કર્યું છે લેન્ડસ્કેપિંગ કહેવામાં આવે છે. ગોલ્ફ કોર્સ આર્કિટેક્ટ ગોલ્ફ કોર્સ ડિઝાઇન કરશે. સી ગોલ્ફ કોર્સ સુપરટેન્ડન્ટ એટલે કે ગોલ્ફ કોર્સ બાંધકામ અને જાળવણી નિરીક્ષણ કરશે. હવે આપણે પાક ઉત્પાદન, ફ્લોરિસ્ટ ઓપરેશન અને શિક્ષકની વાત કરીશું. સૌથી પહેલાં વાત કરીએ પાક ઉત્પાદન. ફાર્મ મેનેજર એનું શું કામ રહેશે? બાગાયતમાં ફાર્મનું સંચાલન કરશે. બી બાગાયતનું ઉત્પાદન એટલે કે શાકભાજી, ફળો, ફૂલોનું ઉત્પાદન કરશે. ફ્લોરિસ્ટ ડિઝાઇનર શું કરશે? ફળોની રચનાત્મક રીતે ગોઠવણી કરશે. સ્ટોર મેનેજર ફાર્મનું દુકાનનું સંચાલન કરશે અને ધ્યાન રાખશે. પ્લાન રેન્ટલ સુપરવાઇઝર એ છોડ કુંડામાં ભાડે આપવાની વ્યવસ્થા કરશે. શિક્ષક એ ટ્રેન બાગાયતમાં જરૂરી પદ્ધતિ શીખવશે. સંશોધક પાકમાં નવી જાત વિકસાવવાનું સંશોધન કરશે. એક્સટેન્શન વ્યક્તિ નવી ટેકનોલોજી અને પદ્ધતિની માહિતગાર કરશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ફાર્મ મશીનરી. બાગાયત માટે જમીન તૈયારી કરવા, છોડની રોપણી, ખેડ કરવી, જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો, પાકની લણણી કરવી, પાકની સાચવવા અને પેકેજિંગ તૈયારી કરવા માટે યાંત્રિક સાધનોનું જરૂર પડે છે. વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્રની અંદર જોઈ જ રહ્યા છો કે કેવી રીતે આપણે જમીનનું લેવલિંગ કરતા હોય છે યાંત્રિક સાધનોની મદદથી. વિદ્યાર્થી મિત્રો, થોડી પ્રવૃત્તિઓ છે તમારે ધ્યાનમાં લેવાની રહેશે. પ્રવૃત્તિ 1ની અંદર બાગાયતી પાકમાં રહેલા પોષક તત્વોનું મહત્વ દર્શાવતું પોસ્ટર અથવા ચાર્ટ તૈયાર કરવાનું રહેશે. જરૂરી સામગ્રી જેવી કે શાકભાજી, ફળોની સ્ટીકરો, કલર પેન્સિલ, ચાર્ટ પેપર ક્લિપ બોર્ડ, પિંક ડ્રોઈંગ પેપર અને પેપર બોર્ડ, ગુંદર વગેરેનો સમાવેશ થાય છે. એની અલગ અલગ સૂચનાઓ પણ તમને આપેલી છે, તો તમારે ધ્યાનમાં લેવાની રહેશે. અહીં એક કોષ્ટક પણ તમને ફળ અને શાકભાજીનું આપેલું છે, એ પણ તમારે ચિત્રો જોઈને ભરવાનું રહેશે. ત્યાર પછી પ્રવૃત્તિ 2ની અંદર તમારા વિસ્તારમાં આવેલા મુખ્ય બાગાયતી પાકની યાદી બનાવવાની રહેશે. એને જરૂરી સામગ્રી અને જરૂરી સૂચનો પણ અહીં આપેલા છે, તો એ તમારે ધ્યાનમાં લેવાના રહેશે. નીચે તમને ખાલી જગ્યા પણ આપેલી છે અને ટૂંકા પ્રશ્નો એ તમારી સ્વાધ્યાય પોથી અથવા તો નોટબુકની અંદર લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે મને શાંતિપૂર્વક સાંભળી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.